ભુજ શહેરમાં રાજાશાહીના વખતના દેશલસર તળાવમાંથી અનિચ્છનીય વનસ્પતિ જળકુંભીનું સામ્રાજ્ય છવાયેલું રહે છે। બિનસરકારી સંસ્થાએ ભુજના દેશલસર તળાવને જળકુંભી મુક્ત કર્યા બાદ નગરપાલિકાને જાળવણી માટે સુપરત કર્યું હતું, પરંતુ નગરપાલિકા દ્વારા જાળવણી ન કરાતા ફરી જળકુંભીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે। છેવટે ભુજનો ઐતિહાસિક દેશલસર તળાવ માત્ર ગંદકીથી દબદબી રહ્યો છે। ઉપરાંત અવારનવાર દેશલસર તળાવમાંથી આવતા ગટરના ગંદા વહેણથી સ્થાનિકો ત્રસ્ત થયા છે। તો આ બાબતે અનેકવાર ભાજપના જ નગરસેવકે રજૂઆત કરી હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવ્યા છે। કે લાખો રૂપિયાનો ખર્ચ થયો છે, પણ જળકુંભી આવી ને આવી પરિસ્થિતિમાં છે, દિન બ દિન વધી રહી છે, પણ ભુજ નગરપાલિકા આ બાબતે કોઈ નક્કર આયોજન કરી અને જળકુંભીને બહાર નથી કાઢતી। તેનો ભોગ ભુજની પ્રજા બની રહી છે। એનો નમૂનો આપ જોઈ રહ્યા છો અહીંયા કને કે મોટી ઉંમરના વ્યક્તિઓને પણ ગટરના પાણીમાંથી જવું પડે છે। 600 તળાવ જ્યારે ઓગની જાય ત્યારે ભુજના નિયમ પ્રમાણે કે ભુજ નગરપાલિકાના ઉપપ્રમુખ તળાવ વધાવી રહ્યા છે, પણ અત્યારે હાલના ભુજ નગરપાલિકા ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કર છે, એને પણ આ ઓગની રહ્યો છે એ બાબતે ખ્યાલ નથી એવું લાગી રહ્યું છે, નહીં તો વહેલા વધાવા અહીંયા પહોંચી આવત। ભુજની અંદર વધારે ડ્રેનેજની તકલીફ છે તો વોર્ડ નંબર 3 માં અને 2 માં તકલીફ છે। એટલા માટે આખો મેં લેખિતમાં અને મૌખિકમાં જે અમૃત ટૂડ પ્લાન જે આવે છે, 3 મેઇન લાઈનો છે એ આખી 3 મેઇન લાઈનો આખી નખાવી છે, અને ખાસ કરીને જે દેશસલ તળાવની અંદર જે ડ્રેનેજની લાઈન છે એ ખરેખર હાલે જ નહીં। એ બાબતમાં પણ ગઈ વખતે પણ 2 વાર આપણે જનકુંડી કાઢી, એકવાર સંસ્થા કોઈ કાઢી છે ને એકવાર આપણે નગરપાલિકાએ કાઢી છે। ત્યારે હું એમ જ કહેતો હતો કે ભાઈ જનકુંડલી છે એ જ્યાં સુધી ગટરના પાણી બંધ નહીં થાય ત્યાં સુધી પાછી એ જનકુંડલી થઈ આવશે ને એમ થયું। હવે એ રીતે આપણે નક્કી કર્યું છે, પહેલે ગટરના પાણી બંધ કરીએ આપણે ને પછી આપણે દેશસલ તળાવ